નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. શનિ મહારાજની પનોતી નવા વર્ષમાં કોને ચાલશે અને કોને શુભ રહેશે, કોને અશુભ રહેશે, એ વિષય ઉપર આપણે આ વાતો ચાલુ કરી છે. અગાઉના 2 એપિસોડમાં આપણે થોડીક આ બાબતે વાત કરી ચૂક્યા છીએ. યુટ્યુબ ઉપર અને ફેસબુક ઉપર આ બધી વસ્તુઓ હું મૂકતો હોઉં છું. એના અગાઉના વખતમાં, અગાઉના એપિસોડમાં નવું વર્ષ કેવું રહેશે એ વિષય ઉપર થોડી વાતો કરી છે. કદાચ તમે ન જોયું હોય આ બધા એપિસોડ તો તમે યુટ્યુબ ઉપર જોઈ શકાય છે. લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. શનિ મહારાજ ન્યાયના દેવ છે, ન્યાયના દેવ છે. નવગ્રહોમાં સૌથી ધીમી ચાલના ગ્રહ શનિ મહારાજ છે. શનિ મહારાજ કોઈનું પણ અહિત કરતા નથી. એ તો આપણા જે કર્મ કર્યા હોય એનું ફળ આપતા હોય છે. કોઈના ઉપર એમને કોઈ જાતની દુશ્મનાવટ નથી કે આ વ્યક્તિને મારે બરાબર ફળ નથી આપવું અને ખરાબ ફળ આપીશું. ના, એ ન્યાયના દેવ છે. બધા જ ગ્રહો ન્યાયના દેવ છે. હું તો એમ કહું છું, કોઈ પણ ગ્રહ, ચાહે તો સૂર્ય હોય, મંગળ હોય કે બુધ હોય, દરેક વ્યક્તિના જન્મના ગ્રહો જન્મકુંડળીમાં જે રીતે ગોઠવાયા હોય અને એ જ રીતે ગ્રહોનું ગોચરમાં ભ્રમણ ચાલુ થાય છે ત્યારે એ રીતે એ વ્યક્તિઓને ફળ મળતું હોય છે. જ્યોતિષશાસ્ત્રએ આ બધી વસ્તુની છણાવટ કરી, સંશોધન કર્યું. યોગ્ય સમયે ગોચર ન ચાલતા હોય બરાબર, જન્મકુંડળીમાં ગ્રહોની ગોઠવણી બરાબર ન હોય અને સાથે દશા પણ બરાબર ન હોય ચાલતી, સાથે પાછું મારે કહેવું જોઈએ કે ઘરનું વાસ્તુશાસ્ત્ર, ઘરનું વાસ્તુ જો બરાબર ન હોય અને જન્મકુંડળીમાં ગ્રહો બરાબર ન ચાલતા હોય, ગોચર પ્રમાણે યોગ્ય દશા ન ચાલતી હોય, તો આવા સમયે આવા વ્યક્તિઓને થોડુંક વધારે અસર થતી હોય છે, નેગેટિવ અસર થતી હોય છે. શનિ મહારાજનો અંકશાસ્ત્રમાં 8નો આંક ગણ્યો છે. 8નો આંક, ન્યુમરોલોજીમાં 8નો આંક શનિ મહારાજનો છે. શનિ મહારાજની પશ્ચિમ દિશામાં ઉદય થાય છે. એમની દિશા પશ્ચિમ દિશા છે. સૂર્યનારાયણ ભગવાનના પુત્ર છે. સૂર્યનારાયણ ભગવાનના પુત્ર છે શનિ મહારાજ. સૂર્યનારાયણ ભગવાનનો ઉદય સવારે થાય છે, જ્યારે શનિ મહારાજનો ઉદય સૂર્યાસ્ત પછી થાય છે. સૂર્યાસ્ત સમયે સૂર્યનારાયણ ભગવાનનો અસ્ત થાય અને શનિ મહારાજનો ઉદય થાય. આ રીતે ચાલતું હોય છે. બંને પિતા પુત્ર છે અને પિતા પુત્ર છે અને બંને એકબીજાના થોડાક વિરોધી ગ્રહ જ્યોતિષના પ્રમાણે કહી શકાય. કોઈ વિરોધી છે જ નહીં, પરંતુ જ્યોતિષશાસ્ત્રના જે નિયમો બતાવ્યા છે તેના આધારે હું કહું છું કે સૂર્ય અને શનિ પિતા પુત્ર છે અને થોડાક વિરોધી ગ્રહ કહી શકાય. સૂર્યનારાયણ ભગવાનની મેષ રાશિ ઉચ્ચની છે તો શનિ મહારાજની તુલા રાશિ ઉચ્ચની છે. સૂર્યનારાયણ ભગવાનની તુલા રાશિ નિર્બળ ગણાય છે, ત્યારે સૂર્યનારાયણ ભગવાનની તુલા રાશિ નિર્બળ, શનિ મહારાજની તુલા રાશિ ઉચ્ચની. બંને એકબીજાના વિરોધી છે સામસામે. તો આ શનિ મહારાજની તાસીર છે. શનિ મહારાજનો રંગ શ્યામ છે. શનિ મહારાજનો રંગ નીલમ કહેવાય છે. નીલમનો રંગ શનિ મહારાજનો, બ્લુ કલર જેવો, ગ્રે કલર, બ્લુ કલર. પરંતુ શનિ મહારાજની પનોતી ચાલે કે અશુભ ફળ આપતા હોય અને આપણે શનિ મહારાજનું રંગ ધારણ કરવું
જોઈએ એવું હું સલાહ સૂચનો આપતો નથી. શનિ મહારાજનું નંગ બને ત્યાં સુધી કોઈએ પણ ન ધારણ કરવું જોઈએ, સિવાય કે જન્મકુંડલીમાં બરાબર નિરીક્ષણ કર્યું હોય ને ત્યારબાદ જ નીલમ શનિ મહારાજનો નંગ ધારણ કરી શકાય. તો આ બધી વાતો છે. કાલે જોડાયેલા રહેજો, લાઈક કરજો, શેર કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.